હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સ્વાગત છે તમારું સરસ મજાના નવા વ્લોગમાં. અત્યારે વાગવામાં થઈ ગયા છે 9 અને આપણે ઘરનું કામ તો બધું પતી ગયું છે ને હવે થોડીક વાર કંઠીઓ ભરીએ છીએ, પછી રેડી થઈશું. બીજું તો રેડી થવાનું બાકી છે. અને આજે અમારા ત્યાં ગામડે છે, અમારું ઘર ગામડે છે એટલે બહુ જ ઠંડી છે. આપણે સ્વેટર બેટર બધું પહેરી લીધું છે તો આ ઠંડી લાગે જ છે, બહુ ઠંડી છે આજે. તમારા ત્યાં કેવી ઠંડી છે કેવી નહીં કોમેન્ટ કરજો. અને આજે તો ખબર નહીં શું જમવાનું બનાવવાનું છે. ફિક્સ જ હોય, જો કે આમ તો દાળ ભાત શાક રોટલી જ હોય. ટિફિનો અમે કરીએ છીએ એટલે, પણ શેનું શાક બનાવવાનું છે એ કંઈ નક્કી નથી. હમણાં બનાવીએ, નક્કી કરીએ અમે બે સાસુ બહુ, પછી શાક સમારીને વઘારીશું. હજી તો 9 જ વાગ્યા છે એટલે થોડીક વાર બેસીશું, રેડી થઈશું, પછી કરીએ. અને અમારા હોઠ જબરજસ્ત ફાટી ગયા છે. કંઈ નહીં, હેડો મળીએ પછી, બને રહેજો બ્લોગમાં. પકોડી આવી હતી તો અમે પકોડી ખાધી બે સાસુ હવે. અને જો હું આડી પડી પણ મને 4:30 ઊંઘ આવી, એટલે હવે એવું થયું ને કે 4:30 થઈ ગયા, નહીં ઊંઘું તો હું ઊભી થઈ ગઈ, ઊંઘી નહીં. અને હવે જો મારી આંખો ઘેરાઈ છે. કંઈ નહીં, હવે થોડુંક આ જો કપડાં બપડા વાળી દઈએ અને પછી બેસીએ શાંતિથી, પછી રસોઈ બનાવીએ. કંઠીઓ ભરવી નહીં આજે, કારણ કે મારી આજે તબિયત પાછી બગડી લાગે છે. વોમિટ એવું થાય ને ચક્કર આવે છે વધારે, માથું દુખાય ને એવું થઈ ગયું છે. ખબર નહીં કેમ પણ મને હમણાંથી માથું બહુ જ દુખાય છે. અને એવું થાય ને કે ઊંઘી જ રહીએ એમ, બીજું કંઈ ગમતું જ નહીં. એવી મારી તબિયત બગડી છે 3-4 દિવસથી, એવું થાય છે મને. કંઈ નહીં, ચલો ચાલ્યા કરો, જોઈએ આજે શું બનાવીએ છીએ. આમ તો ફિક્સ જ છે એક વસ્તુ તો, કે ભાત વઘારવાનો છે અને ભાખરી બી ફિક્સ છે. હવે ખાલી જે છે એ શાક ડિસાઈડ કરવાનું છે કે શેનું શાક બનાવવાનું છે, બસ. બાકી બધું તો ફિક્સ જ છે. તમારા ઘરે છે ને અત્યારે ભાત વઘારેલો, ભાખરી અને શાક રોજનું ફિક્સ મેનુ છે. કેમ કે એટલે ભાત વઘારેલો હોય કે તો ખીચડી હોય, એ રોજનું ફિક્સ મેનુ છે. કેમ કે અમારા ટિફિનો આપવાના હોય એટલે માથું ઓળાવું છે. રેડી થઈ જઈએ, થોડાક સરખા લાગીએ વ્યવસ્થિત. ચલો મળીએ પછી, બનાવી રહેજો બ્લોગમાં. બતાવું તમને શેનું શાક બનાવીએ છીએ. ઠંડી આવી છે જોરદાર, સ્વેટર પહેરીને જઈએ.